નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજના વિડીયોની આપણે વાત કરીશું સ્કૂલ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. વિડીયોની અંદર મિત્રો તમામ જવાબો છે એમના માધ્યમ દ્વારા આપણે મેળવીએ છીએ અને સાથે સાથે ગૂગલના ટોપિકથી પણ આપણે આન્સર મેળવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, એનો આન્સર છે 50થી ઉપરના જે લોકો છે એમના માટે પઢના લેખના અભિયાન શરૂ કરવામાં આવેલું છે. બીજા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે મિત્રો સોનલાલ નંદી. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એનો અંદર સેન્ટ્રલ પ્રોસેસર યુનિટ રહેશે. ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે મિત્રો ગુજરાત ડેટા સેન્ટર. પાંચમા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે જલ જીવન મિશન. યુપીએચસીનું પૂરું નામ છે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ 3 હપ્તાની અંદર 6,000 રૂપિયા આપવામાં આવે છે. રોગના નિયંત્રણ માટે સંપર્ક ટ્રેસિંગનો મુખ્ય હેતુ શું છે? તેનો મુખ્ય હેતુ છે રોગનું નિયંત્રણ રાખવું અને મિત્રો તેની સલાહ સૂચના આપીએ તેનો મુખ્ય હેતુ છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સપ્લાન્ટેશન. VHNDનું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે વટનું હેલ્થ એન્ડ ન્યુટ્રિશિયન ડે. 11મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો શિક્ષણ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને ડેટા તેમજ વર્ગના શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષકોની હાજરી છે એનો દેખરેખ કરવું એનો મુખ્ય હેતુ છે. 12મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 2016થી શરૂ કરવામાં આવેલું છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે આન્સર છે વિદ્યાર્થી મિત્રો 1,000 રૂપિયા છે દર મહિને સહાય મળવા પાત્ર થાય છે. 14મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ. સિલ્ક સમગ્ર 2 યોજનાનો હેતુ શું છે? તો ભારતમાં સિલ્ક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો. રૈયતવારી સિસ્ટમ સૌપ્રથમવાર કયા સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવી હતી? તો 1950. જોગનો ધોધ ગુજરાતમાં આવેલો છે. ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે. 19મા નંબરનો ક્વેશ્ચન છે નર્મદાના વપરાયેલા, તો એનો આન્સર આવશે મિત્રો સરદાર સરોવર પ્રધાન વાણિજ્યિક નિગમ લિમિટેડ SSNNL. કયું શહેરી સમુદાયનું લક્ષણ નથી? તે ઓપ્શનો પર આધારિત રહેશે. 21મા નંબરનો પ્રશ્ન છે અને એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો રજત મેડલ એટલે કે મેળવેલો હતો. 22મા નંબરની આવશે ગોલ્ડ મેડલ. 23મા નંબરમાં પણ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગોલ્ડ મેડલ. 24મા નંબરનો ક્વેશ્ચનનો આન્સર આવશે નકશા અને GIS વિભાગને આ છે વિદ્યાર્થી મિત્રો એ કામગીરી સોંપવામાં આવેલી છે. ફાલ્કનના જૂથને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે? તો ફાલ્કન્સ નેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તિતરના સમૂહને હિયર્ડ ઓફ ટાઇગર્સ કહેવામાં આવે છે. કયું ઓઝોન સ્તર અવક્ષય માટે જવાબદાર છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એનો ક્લોરોફ્લોરોકાર્બન્સ ઓઝોન સ્તર CFCS. નેશનલ વોટર મિશન દ્વારા હાલમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? જળ શક્તિ અભિયાન. જેસોર રેન્જ અભયારણ્ય છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વન વિભાગના સામાજિક વનીકરણ દ્વારા ગામ દીઠ કેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો લાભ મળતો હોય છે? તો 105 મ્યુઝિકલ. ઝારખંડનું રાજ્ય પાણી તો ઇન્ડિયન એલિફન્ટ છે. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના મેરઠ જિલ્લાના ખુડલી ગામમાં થયો હતો. ગંગાપુત્ર ભીષ્મનું મૂળ નામ શું હતું? દેવવ્રત. રામાયણની રચના અનુષ્ટુપ છંદમાં કરવામાં આવેલી છે. કૃષ્ણના ભાઈનું નામ બલરામ હતું. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ક્યારે ઉપાડ્યો હતો? તો વ્રજવાસીઓને ઇન્દ્રના ક્રોધથી બચાવવા. રાજા જનકને ખેતરમાં હળ ચલાવતા કોણ ઉત્પન્ન થયું હતું? તો સીતા એટલે કે વૈદેહી ઉત્પન્ન થઈ હતી. લોકોમાં રાષ્ટ્રભાવના જગાવવા બાળ ગંગાધર ટિળકે ગણેશ ચતુર્થી છે એને સાર્વજનિક બનાવ્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દિલ્હીના પ્રથમ મેયર જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભગવતી ચરણ વોરા. નાના સાહેબ પેશવાના પિતાનું નામ હતું બાલાજી વિષ્ણુ પેશવા. કયા ક્રાંતિવીરને ફિલોસોફી ઓફ બોમ્બ લેખ ગાંધીજીને નવજીવનનો પ્રસિદ્ધ કર્યો હતો? તો ભગવતી ચરણ વોહરા. ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજીને ઓળખવામાં આવે છે. ખુદીરામ બોઝ જન્મ બંગાળના કયા ગામમાં થયો હતો? તો ગાળિયાદળ. ચંદ્રયાન 3 કયા રાજ્યમાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશમાંથી લોન્ચ કરવામાં આવેલું છે. 46મા નંબરનો ક્વેશ્ચન છે મૂલ્યાંકન અને સંવાદ, એનો આન્સર રહેશે. 47મા નંબરના ક્વેશ્ચનનો આન્સર રહેશે સાંસ્કૃતિક અર્થતંત્ર શિક્ષણ યોજના છે અને એના ટોટલ મિત્રો 5 ક્ષેત્રો રાખવામાં આવેલા છે. ગગનયાન પ્રોગ્રામ માટે અવકાશી તાલીમાર્થી તરીકે ટેસ્ટ પાયલોટ ક્યાંથી પસંદ કરવામાં આવેલા હતા? તો જનરલ વ્યાયામ કોર્પોરેશન GIP માંથી. 49 નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે વાણિજ્ય વેપારને પ્રોત્સાહન આપવા. 50મા નંબરનો ક્વેશ્ચનનો આન્સર છે ગાંધીનગર. 51માં આવશે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ. અગ્નિશામકને લગતી જોગવાઈઓ કયા કાયદાનો ભંગ કરે છે એટલે કે કયા કાયદાનો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો IPC 188નો જે ભાગ નંબર છે તેનો ભાગ છે. ગુજરાતમાં
મેટ્રો રેલ કોર્પોરેશન સુરત મેટ્રો રેલ ફેઝ 1 માટે કયા નગરના લોકોને લાભદાયી છે? તો સુરત નગરના લોકોને. 54મા નંબરનો ક્વેશ્ચન છે અને એનો આન્સર વિદ્યાર્થી મિત્રો, વેપારી અને વ્યાપાર વિકસાર્થે શહેરોના યુવાનોને લોકોનો મુખ્યત્વે આકર્ષવો તેનો મુખ્ય હેતુ છે. ભારત સરકાર દ્વારા કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના ચાલુ કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન જેનો વિભાગ છે તેના દ્વારા. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો કયો ઘટક? તો 56મા નંબરનો પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો, શહેરી ઉદ્યોગ મહામંડળ જે ઘટક છે જેને અંગ્રેજીમાં NULM તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં રાજ્ય થીજવેલ પશુબીજ ઉત્પાદન અને તાલીમી સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? તો ગુજરાત ગાંધીનગર. ભારતમાં RTA માટે આવકનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો વાહન માલિકોના સુવર્ણ ક્ષેત્રમાં રજિસ્ટ્રેશન કરવું અને રિન્યુઅલ કરવું તે તેના મુખ્ય આવકનો સ્ત્રોત છે. વાહન ફિટનેસ સુનિશ્ચિત કરવા માટે શું તપાસ કરે છે? તો લાયસન્સ, એન્જિનની પરીક્ષણ કરે છે અને વાહનની કન્ડિશન છે એ નક્કી કરે છે. ભારતનું રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દિલ્હીમાં. મહેસૂલ વિભાગ દ્વારા હાઈકોર્ટના કેસોનું મેપિંગ ઓનલાઈન કયા સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે? તો CIMS કેસ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. ગુજરાતના કયા જિલ્લાઓ એસ્પિરેન્શિયલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં સામેલ છે? તો લગભગ 26 જિલ્લા, નવસારી, સાબરકાંઠા, મહેસાણા. 30મા નંબરનો આન્સર મળ્યો નથી. 64મા નંબરનો ક્વેશ્ચન છે, ગ્રામ તાલુકા વિકાસ વિભાગ હેઠળ કામ કરે છે. ગૃહ મંત્રાલય ઘણીવાર કેવા પ્રકારની કટોકટીને સંચાલિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો એનો પણ મિત્રો ચોક્કસ આન્સર મળ્યો નથી. જવાબના આધારે તમને આન્સર મળી જશે. ગુજરાતના ટોટલ જિલ્લાઓ 33 છે. કાઝીરંગા નેશનલ પાર્ક અસમમાં આવેલું છે. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2010માં વડોદરાથી. ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ. અખિલ ભારતીય સેવાઓ હેઠળની કેન્દ્રીય નાગરિક સેવા IPSનું ઇન્ડિયન પોલીસ સર્વિસ, ભારતીય પોલીસ વિભાગ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદ પર્યાવરણને અનુભવ કરે છે? તો જવાબ છે 48A. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી છે? તો સંસ્કૃત આર્ય ભાષામાંથી ઉતરી આવી છે. મિત્રતાનું મહત્વ પ્રેમાનંદના કયું આખ્યાનમાં આવેલું છે? સુદામા ચરિત. ઉપજનો સમાનાર્થી શબ્દ ઉત્પાદન કમાણી થશે. જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાત સમજ માટે એક શબ્દ આપો તો અદ્વૈતવાદ. શિવવત્તાલય, શિવાલય. સોશિયોમેટ્રિકનો ઉપયોગ શું છે શિક્ષણમાં? તો ગુણાંકન અને વિશ્લેષણ કરવું, શિક્ષક અને વિદ્યાર્થીઓને સમજવા. દ્રોણાચાર્ય કોને આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જે તે વિભાગના જે કોચ હોય છે તેમને આ એવોર્ડ આપવામાં આવે છે, બેસ્ટ કોચને. શું ઉમેરવાથી પાણીની કાયમી કઠોરતા દૂર થઈ જાય છે? આયન ઉમેરવાથી. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20મી ફેબ્રુઆરી. ઇન્ટરનેટને કોણ નિયંત્રિત કરે છે? આ એક વૈશ્વિક નેટવર્ક છે. જયપુર છે ગુલાબી શહેર છે. સુબ્રત રોય સહારા સ્ટેડિયમ પુણેમાં આવેલું છે. 86મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર મળ્યો નથી. લગભગ એનો જે મિત્રો આન્સર છે એની અંદર આવે છે મિસાલિયનિયસ પ્રતિબંધ સંરક્ષણ સંગ્રહણ એવોર્ડ. 87મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે 4 માર્ચ 2020. ગુજરાતમાં બોક્સાઇટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મળે છે. ગંગાની શિષ્યાનું નામ હતું પાનબાઈ. ગોળ ગુંબજ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ક્યાં છે? તો બોરોબુદરમાં. ખજુરાહો સ્મારકનું જૂથ કયા વર્ષમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પસંદગી કરી હતી? તો 1986માં. કોમર્શિયલ પેપર નીચેમાંથી કયા ક્રેડિટનો સ્ત્રોત છે? તો કોમર્શિયલ પેપર છે મિત્રો એક કાર્યાલયો અને કંપનીઓ માટે ક્રેડિટ સ્ત્રોત છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું રાજ્ય છે? ઉત્તરાખંડ. સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવશે? 4 જુલાઈ 1902. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગરમાં. 97મા નંબરનો આન્સર છે ઓપરેશન કાવેરી છે 24 એપ્રિલ 2023. ઓપરેશન સંકટમોચનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો દક્ષિણ સુદાનના ગૃહ યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવાનું ભારતીય વાયુસેનાનું ઓપરેશન હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો 100માં જે નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર 6 વર્ષ રહેશે, તમે ગણી શકો છો. 101 નંબરનો જે આન્સર છે એની અંદર 15 જવાબ આવશે. 102 છે એનો આન્સર ચોક્કસ મળ્યો નથી, તમે શોધી શકો છો. 103 છે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2 પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ એ સમપ્રમાણમાં હોય છે. કીકીના કદને શું નિયંત્રિત કરે છે એ પણ જાણ્યું નથી. દર SIનો એકમ કિલોગ્રામ છે. કોણ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે? મેન્ડલ. કયા નીચેનામાંથી શું ભાજન દ્વારા પ્રજનન કરે છે? તો એક કોષી સજીવો છે ભાજન દ્વારા પ્રજનન કરે છે. કયા શબ્દનો અર્થ જોડાણ, મિલન, મેળા કે સંયોગ થાય છે? એ ઓપ્શનો પર આધારિત રહે છે. ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન કઈ રીતના થાય છે? તો સાપની ગતિ છે એટલે કે એની ફેનની જેમ આસન કરવામાં આવે છે.
ઉતરતા ક્રમમાં યોગ્ય ગોઠવણી પણ ઓપ્શન ઉપર આધારિત રહેશે. 111મા નંબરનો ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે કબીરદાસ. પુરુષ કેન પરીક્ષતે? તો શીલેન પરીક્ષતે. રક્તમ શબ્દોનો અર્થ લોહી થશે. 114મા નંબરનો ક્વેશ્ચન છે, એનો આન્સર રહેશે ગૃહ ઉદ્યોગ, શિલ્પકાર ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. 115મા નંબરનો જે આન્સર છે, એનો આન્સર આવશે ભારત ઓસ્ટ્રેલિયા. 116મા નંબરનો જે વિડીયો છે, એનો આન્સર રહેશે ભવિષ્યને સારું બનાવવા માટેના પ્રયત્નો. 117મા નંબરનો જે વિડીયો છે, એનો આન્સર રહેશે નવા વિજ્ઞાનીઓને પ્રોત્સાહન આપવું. 118મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે વિજ્ઞાનીઓ સિદ્ધિઓનું ઉજવણીનું મહાન. 118મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ભારતના વૈજ્ઞાનિકોને શું અસર થઈ? તો તેમને વધુ સારા પ્રયત્નો મળ્યા. 119મા નંબરનો જે ક્વેશ્ચન છે, ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ કેવી રીતે સુધર્યું? તો સાયન્સ અને ટેકનોલોજીના વિકાસથી ભારતનું ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 46 સ્થાન મળ્યું છે, જે ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને લાસ્ટ જે વિડીયો છે, એનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટઅપની લહેર છે, એના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇનોવેશનને વર્તમાનનું લક્ષણ ગણ્યું છે. તો આ હતા આજના સ્કૂલ લેવલના પ્રશ્નો, તેના આન્સરો.